જય મંગલમાં જય સોનલમાં જય દ્વારકાધીશ। અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને કરો સબસ્ક્રાઈબ, એટલે અમારો વિડીયો તમારી યુટ્યુબ ચેનલ પહેલાં તો હલો આપણે આજ વિડીયો ચાલુ કર્યો છે પાછો હમણાં 4-5 દિવસ બેન હતું કાંઈ વિડીયોમાં હતું ને ભેહુંમાં આપણે કાંઈ જતા નહીં એટલે વિડીયો તો બેન આપણે હમણાં હતા લગ્નમાં એક ધારા 3 થી 4 જમણ થાય ને આ વિડીયો આજ આપણે ચાલુ કરી દેતો છે ને જવાનું છે આપણી વાડીએ ને ભેહું આવી ગયો છે બંધારામાં। તો બંધારામાં તો અત્યારે કાંઈ ટીપુય પાણી જોવાનું અમારે માલને પાવ હોય તો આપણે ઓલો ગામનો વિડીયો હું તમને પહેલાં વિડીયોમાં કીધેલ છે ના જવા પડે, પણ આપણે તો આપણે વાડીએ કૂવો છે એક ટીપણાનું ઢગડું કાપેલું છે ત્યાંથી આપણે ડોલે પાઈ લઈએ માલને, નકર તો જવું પડે વીવડે ને બંધારામાં જો કાંઈ પાણી જોવાનું ન પડે કાંઈ વસ્તુ સરવાનું એટલે કાંઈ જમાવટ નહીં। મેં તમને કીધું સરવાનું સારું થાય એટલે સરવાનું જ કાંઈ વસ્તુ નથી ને જો હવે એક વરસાદ આવી જાય તો સરવાનું સારું થઈ જાય। તો આ મા દીકરી વાહી ગયો છે ને આ મા દીકરી આગળ થઈ ગયું છે ને હાલે રાખીને ભાઈ તીડકોય કારા ગજબનો છે, વરસાદ ને થતો એક વરસાદની વાટ જોઈને અમે કેદુના બેઠા તો ખારામાં કંઈક સરવાનું થાય લીલું તો કંઈક નજારો બદલી જાય। આ તો અત્યારે કેવો નજારો છે ને આપણે વરસાદ આવશે પછી પાછા વીડિયો આવશે એનો નજારો જોજો ને આનો નજારો જોજો અલગ જ ફેર જ પડી જાય, તમને બધાને ખબર જ હોય। તો હાલો વાડી આવેલા દઈ ને ના દઈને હવે કંઈક રસકો સારસ્યું ભેહુંને, ખારામાં તો કાંઈ છે નહીં। ફાઇનલી વાડીએ પૂગી જશે ને ભેહુંને પાડી દીધી આપણે આવેર હેઠે આવેર હતી સારા 2-3 છોડવાથી પાડી દીધી છે આવેર ભેહું ખાય છે ને હવે સરવામાં તો કાંઈ ને તો હવે 4-5 દીમાં વરસાદ થાય તો 2-3 દીમાં કંઈક લીલું થાય તો ભેહું ખાય, નકર તો અત્યારે હાવ મરો છે સરવામાં તો કાંઈ છે જ નહીં। ખેતરોમાં કાંઈ ન હોય સાહ બા પડી જાય એટલે કોઈ ગળવા ન દે હેઠે ખાઈ નાલી બાજરી વાય એમ એવી છે બાજરી વાય એમ જો હુકલ ડૂસોથી ખાય, બાકી તો કાંઈ છે નહીં ખેતરમાંથી ને આપણો કૂવો છે ને આપણો રસ્કો તો અમે ઉભો છે ઓલા આપણે ને આપણે જવાનું છે ઘડીક રસ્કામાં સારવા તો જાય માલને ધરવા તો જાય આવ્યા જ છીએ આપણે ને 2 થી 3 દિવસ માલ બાંધ્યા હા લગ્નમાં હતા આપણે એટલે તો હાલો રસ્કે વીએ દઈએ આમાં કંઈ છે નહીં જમાવટ। ફાઇનલી ભેહું તો રસ્કામાં આવી ગયું છે ને આવી રીતે આપણે બધી રસ્કો લીલો છે ને આમાં વાઢવાનું કામ ચાલુ છે, આમાં ને આપણે સારવાનો રાખવાનો છે સોમો ત્યાં સુધી વરસાદ થાય ત્યાં સુધી ને એટલો સારી દેવાનો છે એક આડજો આખો ને જો વાદળાનો ગોટો મસ્તીનો થઈ ગયો છે મેં પણ અંધારી ગયો છે જો કરો મેં થઈ ગયું છે ને ભેહું સરવા મળ્યું છે ને આપણે હવે સાંયા ઊભી થઈને તીડકો કારા ગજબનો છે ને સાંયો અહીંયા છે સારો પવન કાંઈ આવતો ને તો વારે નહીં હાલતા માથા મળી ખર્ચ્યું નાથી વિજાવ્યું છે પીવા તો આવી રીતે ઢબડું છે અને ભે અહીંયા તો ઊભી ગઈ છે ને આપણે ડોલેલી પાણી હિંસવાનું છે કવામાંથી ને છે કવો ને હવે તીડકો એવો છે મને પાણી હિંસવાનું મન ને થતું પવન કાંઈ ને તો કાંઈ વાર લે એવો તીડકો છે તો હું ઘડી કાંઈ સાંયે બેસી જાય ભેં ઊભી જાય તીડકે પાણીની વાટે તો એ પાણી જ ગોતે છે ચાલો હું એને હિંસી દઉં ગાયકમાં તીડકો છે પાવી તો જોઈએ ભાઈ ગમે એમ કરીને પાછું આપણે પાઈ લઈ જઈને પછી પાછું સરવા આવી આવ્યું છે ભગરી સાંયા ઊભી ગઈ છે બધાને પહેલાં પાણી પીધું ને આ પીને આવ્યું જ છે હવે તીડકો કારા ગજબનો છે તો ગરમી જેવી કારા ગજબની થાય કાંઈ હેર ન ઉઠતી મને વરસાદ થઈ જાય તો સારું બીજું કંઈ નહીં હવે આપણે સારું રહે ને માલને સારું રહે ભાઈ એક સરવાનું સારું થાય એવું થાય ને હલો બીજા જઈ ઘડીક લીમડાના સાંયા ટાઢા ન કરતા આમરું મૂમલો આવી જાય મને એવું લાગે તીડકાનો તો ભેહું સરવા મળ્યું છે અને આપણે જવાનું છે રાવણા ખાવા તો ભેહું ઘડીક સરી લઈને ઘડીક આડા ઉભા રહી પછી જઈ રાવણા ખાવા રાવણો છે મોટો જબર ઓલા આપણે તો બતાવી આવડો આ છે રાવણો છે મોટો જબર તો ના જાય આપણે રાવણા ખાવા પછી રાવણ આવ્યા છે એમ કહે છે ને આપણા 2 ગોવાર આવેલા છે આપણી ભેગા એને આગળ હું તમને બતાવું કોણ કોણ છે એ ને હું જાઉં રાવણા ખાવા તો ભેહું અહીંયા ફાઇનલી ઊભી ગયું છે ને અમારા કિશનભાઈ આવી ગયા છે અહીંયા હું લાવ્યો ભાઈ ડબલામાં એટલે અહીંયા અડધું ડબલું ભરીને લેવા દો તો રાવણા લેવા કિશનભાઈ ને ગતાભાઈ રાવણા લેવા ને ભાઈ ગૌતમભાઈ આજ આપણા વિડીયોમાં આવી ગયા છે રામગઢથી આવ્યા છે ને કિશનભાઈ આજ સેલા આપણે સેલા વિડીયોમાં છે બાકી કિશનભાઈ હવે વૈયા જાય ભણવા હવે કંઈ ભેહુંમાં આવવાના નથી ને પાલીતાણા ભણવા જવાના છે ને ફોર્મ ભરી આવ્યા છે તો કિશનભાઈ આજ આપણે હારે આવી આવ્યા તો હાલો રાવણા ખાવા ને આજનો દી છે કાલ તો વૈયા જવાના છે કિશનભાઈ આજનો દી સેલા વિડીયોમાં છે હવે જોઈએ રાવણા ખાઈને 2 વાગે જવાના છે ઘેર ગૌતમભાઈ અમારે કહે છે તમારે રાવણા ખાવા તો હાલો બહુ મીઠા છે એમ કે રાવણા પાકલ છે તો કાં કિશનભાઈ છે ને તો બાય બાય ટાટા કરતા જાઓ ને જાઓ પછી તમે એ ભાઈ જા હવે અહીંયા ઉભા હતા તો અહીંયા ખાતરનું ટ્રેક્ટર આવી ગયું તો ખાતરના ટીકરા કરે છે 3 ટીકરા કર્યા નથી 2-3 ટીકરા કરવાના છે આવી રીતે ખાતર પાથર છે અને ઊભી જાય અહીંયા દીકરો છે ને એ હું મા દીકરી સરે છે
તો હલો હવે તડકો થઈ ગયો છે ને ભેહુંને ત્યાં બેહાડી દઈ ઘડી ખંજવારી જઈએ ને પછી આપણે આ કરી લઈએ ઘડીક આરામ. જુઓ રાવણો એટલે રાવણો થાય કાંઈ ઘટે નહીં. ગીરા એવા થાય મસ્તીના. ખાવાની બહુ મજા આવે કરા ગ્રુપની ને તમારે ખાવા હોય તો હાલો. પાર્ટી ખાવા આવી છે ગૌતમભાઈ કે પાર્ટી રાવણો ખાવા આવી મારા હાથમાં લઈ. હા ચાલો મેં ભાઈ રાવણા ખાઈ લઈને તમારે ખાવા હોય તો આવો. ભાઈ કહેતા નહીં કે ગોવારે કીધું નહીં. કાં જાઓ હવે તમે દુગેરી ભાઈ ગયા તો હાલો તમે જાઓ ને હું જાઉં મારી ભેહું પાસે. ઓકે બાય બાય ટાટા. હા ચાલો એ જાય છે ગામમાં હું જાઉં છું ભેહું પાસે. ચાલો હું એને ભરાવા ગયો થોડા સુધી એવું હતું તો હું ગયો તો ભેહું પાસે ને એ જાય છે ઘેર. બે ભાઈને આપણે ભરાવીને આવ્યા ભેહું તો બેસી ગયું છે સાંજે. તો આવી રીતે ગઈ શારે ને આપણે લાવ્યા છે પાણીનું ડબલું ભરીને કવેલી તે બધું ભેહું માથે પાણી રેડ્યું થોડું એક ડબલે બજ્જુને બગાડી દીધું. હવે હું પલ્લો ઘડીક આરામ પવન નીકળ્યો છે સારા મારો નકર તો ભાઈ તીડકો એવો હતો આગળ તીડકાનો હુમલો આવી જાય એવો તીડકો હતો. પવન એ જરાય નતો સટે મારો ગરમીનો આખો પલ્લી ગયો એવી ગરમી હતી. હવે ઘડીક કરી લઈ આરામ ભાઈ પવન નીકળ્યો એટલે આપણે અત્યારે વાટીએ છીએ રસકો તો આ કિશનભાઈ મોન્ટૂન પાછા આવી ગયા ગતો આવી ગયો તો મેં રસકો એટલો વાટ નાખ્યો તો આ પાછા ગામમાંથી 3 વાગી ગયા 3:30 છે પાછા એવા 3:30 રખડવા પાછા રાવણા ખવાય કે રાવણા ખવાય એવા કાં આવ્યા ને તો હાલો રસકો વાટી નાખલે તો રાવણે હું એની હારે જાવ બધાની હારે. ફાઇનલી આપણે રસકો વળતા ને ભેહું રસકો નિર્દેશો છે ને આપણે તાતા છે ભાઈ તો હાલો અમે જઈએ રાવણા ખાવા હંધાનો કિશનભાઈ ને ગૌતમભાઈ ને માનુભાઈ આવી જશે ને અહીંયા છે રાવણો દરો મોટો જબર. તો અમે જઈ રાવણા કેવા છે જોઈ સવારમાં ડબલું ભરીને આવ્યા ને હવે કેટલા હોય જોતા આવી જઈ રાવણા ખાવા. તો જો રાવણે પૂગી જશે ને ઓલા તેને જો સાયા ગળી ગયા ને રાવણા તો છે ભાઈ જેવા તેવા. તો હાલો રાવણે સડીએ ને રાવણા પાડીએ તો કિશનભાઈ તો સડે જો હવે તો રાવણો બહુ મોટો છે ને રાવણા ખાઈ તો ઈવડાવી માછલી ખેર્યા હતા એટલા રાવણા આવ્યા હવે તો એ સડી ગયા. રાવણા એટલે રાવણા છે તો એક નંબર વસ્તુ છે. આપણે કવેલી પાણી ઈસી ડોલ ને રાવણા ધોયા જુઓ રાવણામાં કંઈ ઘટે નહીં તમારે ને ઓલા હજી રાવણો ખાય છે ને ભેહું સરવા મળ્યું છે રસકો નીરોઈ ખાઈ ગયું રાવણા ખાઈને આવ્યો હતા. તો હાલો આપણે એટલા રાવણાથી ખાઈ લઈએ ને પછી પાછો નીરી દઈએ થોડોક વાટીને. તો જો રાવણા ખાઈને ખાતે મોઢું મેં પણ એટલા રાવણા ખાધા હતી ભાઈ આમ કારી બે થઈ ગઈ તો મેં આખડી પાણી પી લીધું એટલે વયું ગયું થોડુંક તો તમને બતાવવાનું હતું પણ મને હા ભૂલાઈ ગયું જીપ કારી થઈ ગઈ એમ તો તમે ફોનમાં જોયું પછી મને ખબર પડી જીપ તો કારી થઈ ગઈ પાણી પીવા ગયું ને એમાં વી ગઈ નકર તો એક ખોબો રાવણા હતા એટલા ખાધા હતા કારી મેં જીપ થઈ ગઈ. આ વિડીયો અમે રાખી દઈ તો જય મંગલમાં જય સોનલમાં જય દ્વારકાધીશ. અમારા આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને કરો સબસ્ક્રાઈબ એટલે અમારો વિડીયો તમારી યુટ્યુબ અંદર પહેલાં તો ડાયરાને રામ રામ ને સીતારામ. જય મંગલમાં જય માતાજી.